જય શ્રી રામ મિત્રો, તો શું તમને ખબર છે કે વાલ્મીકી રામાયણની શરૂઆત કેવી રીતે થઈ? તો ચાલો આજે આપણે જાણીએ. તો વાલ્મીકી રામાયણની શરૂઆત વાલ્મીકીના આશ્રમથી શરૂ થાય છે. તો એક દિવસ વાલ્મીકીજી નદીના કિનારે સ્નાન કરવા જાય છે. ત્યાં એક પક્ષીના જોડા પ્રેમથી બેઠેલા જોયા. ત્યારબાદ ત્યાં એક શિકારી આવે છે. ત્યારબાદ એ શિકારી એક અચાનક નર પક્ષી પર તીર ચલાવે છે ને ત્યાર પછી એક નારી પક્ષી દુઃખથી રડવા લાગે છે ને આ બધું જોઈને વાલ્મીકીજીના હૃદયમાં ભારે કરુણા જાગી અને એના મોઢેથી સ્વાભાવિક રીતે એક શ્લોક નીકળી ગયો. એ શ્લોક ઇતિહાસનો સૌથી પ્રથમ શ્લોક માનવામાં આવે છે. અને આ પછી મહર્ષિ વાલ્મીકી પાસે દેવઋષિ નારદ આવે છે અને તેમને શ્રી રામની સંપૂર્ણ કથા સંભળાવે છે. અને મહર્ષિ વાલ્મીકી નારદજી પાસે કથા સાંભળ્યા પછી વાલ્મીકી રામાયણ લખવાની શરૂઆત કરે છે, જેમાં અયોધ્યાના રાજા દશરથ, શ્રી રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન, શ્રી રામ સીતાના વિવાહ, વનવાસ અને રાવણના વધ વિશે આ બધું સુંદર રીતે સંભળાવ્યું છે. અને જો તમે બી ગુજરાતીમાં રામ સીતાની કહાની સાંભળવા માંગતા હોય, શ્રી રામના જન્મથી લઈને લવકુશ અને તેના પુત્રની પણ કહાની તમને સંભળાવશું. તો તમે પણ ગુજરાતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અમને 10K સબસ્ક્રાઇબરની ખૂબ જરૂર છે. આપણી ચેનલ પર એમ તો 5K સબસ્ક્રાઇબર થાય ને ત્યાર પછી આપણે કહાનીની શરૂઆત કરવું. તો એટલા માટે તમે ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમને હિંમત ને તમને કહાની અને કથા સાંભળવા મળે. તો જાઓ ફટાફટ આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતીનો પાવર બદલાવો. ને મારા માણસ તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.